ભરૂચની નર્મદા નદીમાં પરંપરાગત રીતે માછીમારી કરતા માછીમારોને અટકાવી રહેલ ગેરમાછીમાર ઇસમોની દાદાગીરી બંધ કરાવવા અને રજીસ્ટ્રેશન વગરની બોટોને કસ્ટડીમાં લેવાની માંગ સાથે આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભાડભૂત ગામ નજીક નર્મદા નદી ખાડીમાં ભાડભૂત ડેમનું કામ ચાલી રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જઈ રહી છે। આ યોજના શરૂ થઈ ત્યારથી જ રોજીરોટી છીનવાઈ જવાના દરે અનેક વખતે વિરોધ નોંધાવી અને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારે હાલમાં નર્મદા નદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ગેરમાછીમારો દ્વારા પરંપરાગત માછીમારો સાથે હથિયારો સાથે દાદાગીરી કરીને માર મારીને માછીમારી કરતા અટકાવવાના બનાવો બની રહેલા છે અને અવારનવાર લોહિયાળ સંઘર્ષો પણ ઊભા થઈ રહેલા છે। ગેરમાછીમારો દ્વારા રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવવામાં આવી રહેલી છે, જેમાં માથાભારે જનૂની ઇસમો હોય અને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા પરંપરાગત માછીમારીને અવરોધરૂપ થાય તે રીતે માછીમારી કરવામાં આવે છે। હાલમાં જ 4 ડિસેમ્બરના રોજ ધંતુડિયા બેટના ગેરમાછીમારો દ્વારા તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટોમાં નશો કરેલી હાલતમાં હથિયારો લઈને ભાડભૂતથી સમની ગામ વચ્ચેના કિનારાના વિસ્તારમાં ભરૂચના પરંપરાગત માછીમારોની બોટ ઉપર હુમલો કરેલ હતો અને 3 માછીમારોને માર મારીને તેમના 2 માછીમારોના માથા ફોડી નાખ્યા હોવાનું જણાવી નર્મદા નદીમાં ગેરમાછીમારોનો આતંક ખૂબ વધી ગયો છે। પરંપરાગત માછીમારો પર લોહિયાર હુમલાઓ થઈ રહેલ હોય, માછીમારોને સુરક્ષા પૂરી પાડવા તેમજ ગેરમાછીમારોની પ્રવૃત્તિઓ અટકાવી તેઓની બોટો જપ્ત કરવાની માંગણી કરવા સાથે જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। 2-3 દિવસ પહેલાં હમણાં ઇસ્યુ થયો છે, જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેની અંદર અત્યારે હાલમાં અમુક ઇસમો છે એ જાળી નદી બંધ કરીને, મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે, એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે। તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે। અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારભૂત બેરેજ બની રહેલો છે હોય અને ભારભૂત બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે। હાલની અંદર જે ડેમ બંને બાજુથી 400 મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ બધે થવાનું મુખ્ય કારણ ભારભૂત બેરેજ જ છે। તો જે માછીમારો છે ભારભૂત અને ભરૂચના અસરગ્રસ્ત માછીમારો, એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય અને એ એટલા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન माछीमार भरूच भारभूतना माछीमारों करશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।